જેતપુર પાવી વિધાનસભા મત વિસ્તારનો નવા વર્ષનો સ્નેહ મિલન સમારોહ યોજાયો। દિવાળી પૂર્ણ થયા બાદ દરેક પાર્ટી સ્નેહ મિલનનો કાર્યક્રમ તો રાખતા જ હોય છે, પરંતુ દિવાળીમાં કદાચ કોઈ કાર્યકર્તાઓને મળવાનું રહી ગયું હોય, જેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા 138 જેતપુર પાવી વિધાનસભા મત વિસ્તારનો સ્નેહ મિલન સમારોહનો કાર્યક્રમ કલારાણી ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં લોકગાયિકા ઉર્વી રાઠવા અને આદિવાસી ટીમલી નૃત્યએ આકર્ષણ જમાવ્યું હતું। ભાજપના જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા સહિત જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં રમતગમત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ ઝળકેલા રમતવીરોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। જેતપુર પાવી વિધાનસભાનું સ્નેહ સંમેલન આજરોજ કલારાણી ખાતે યોજવામાં આવ્યું, જેમાં આદરણીય ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા, સંગઠનની ટીમ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આવનારું નવું વર્ષ સૌ છોટાઉદેપુરની પ્રજા માટે, જેતપુર પાવીની પ્રજા માટે સમૃદ્ધિ આપનારું, સુખદાયી, આરોગ્યમય અને વિકાસલક્ષી રહે એ દિશામાં સૌને અભિનંદન અને શુભેચ્છાઓની આપલે કરી। અમે નવા વર્ષનું સ્નેહ સંમેલન 138 વિધાનસભા સીટનું આજના દિવસે યોજાયું અને અમારા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયું। એમાં ખૂબ જ મોટી સંખ્યામાં કવાડ તાલુકો, મૂડી તાલુકો અને પાવી જેતપુર તાલુકામાંથી સૌ મારા સંગઠનના સન્માનીય હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, માન્ય સરપંચીઓ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ, માતાઓ, બહેનો ઉપસ્થિત રહ્યા અને આજના દિવસે બધા જે કાર્યકર્તાઓ, આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા એવા તમામ કાર્યકર્તા ભાઈઓ, માતાઓ, બહેનને નવા વર્ષની ખૂબ શુભેચ્છાઓ। અને અહીંયા જે ઉપસ્થિત અમારા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવાથી માંડીને સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અમે આજના દિવસે નવો સંકલ્પ કર્યો કે 138 વિધાનસભા સીટ પ્રગતિના પંથે આગળ વધે એવા અમે સહિયારા પ્રયત્નો પણ કરીશું।